રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો શોખ 3 યુવકને ભારે પડ્યો છે। ન્યારી ડેમ રોડ પર જાહેરમાં અસલી રિવોલ્વર સાથે રીલ્સ બનાવતા યુવકો સામે રાજકોટ એસઓજીએ કાર્યવાહી કરી છે। પોલીસે ધ્રુમિલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આદિત્યસિંહ એક સગીરાની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી લક્ઝરિયસ ફોર્ડ મસ્ટાંગ કાર, રિવોલ્વર અને જીવતો કારતૂસ કબજે કરવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે હથિયાર તેમના સંબંધી નિલેશ હિરાણીનું લાયસન્સવાળું હતું, જેથી હવે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। ક્રાઇમ ડીજીપી જગદીશ બાંગરાવે યુવાનોને સોશિયલ મીડિયા પર ખોટી પબ્લિસિટી માટે કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે। ગઈકાલે રાજકોટ શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન રાજકોટ ન્યારી ડેમ મેન રોડની બાજુમાં જાહેરમાં ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર રહેવાસી અમદાવાદ અને આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ રહેવાસી ગાંધીનગર તથા એક અન્ય બાળકિશોર એ કોઈપણ જાતના પાસ પરમિટ વગર, પરવાના વગર એક હથિયાર સાથે રીલ્સ બનાવતા હતા અને એમની પાસે એક જીવિત કાર્ટ્રેજ પણ હતો। તો એ બાબતે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। એ ગુનો આર્મ્સ એક્ટની કલમ 25(1)(b)(a) 29 અને જીપી એક્ટની કલમ 135 અને બીએનએસની કલમ 223 મુજબ દાખલ કરવામાં આવેલ છે।